नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाम्। प्रश्न नंबर 306 मोक्ष मार्ग केटला छे, कया कया, रहस्य जणावो। गई काले चर्चा करी थी कि मोक्ष मार्ग एक ज छे, पण मोक्ष मार्ग नु निरूपण बे प्रकारे करवामां आव्युं छे। मोक्ष मार्ग एक छे, मार्ग तो एक ज छे, एने चार अपेक्षाए समजवानो छे। द्रव्य अपेक्षाए मोक्ष मार्ग एक छे, क्षेत्र अपेक्षाए मोक्ष मार्ग एक छे, काल अपेक्षाए मोक्ष मार्ग एक छे अने भाव अपेक्षाए मोक्ष मार्ग एक छे। आ चतुष्टय संबंधी चर्चा में गई काले 3 प्रकारना विषयों पर चर्चा थई कि द्रव्य अपेक्षाए, क्षेत्र अपेक्षाए ने काल अपेक्षाए। निर्विकल्प आत्मानुभूति विना कोईने पण धर्म थतो नथी, ते द्रव्य अपेक्षाए मोक्ष मार्ग एक छे। निर्विकल्प आत्मानुभूति विना क्यांय पण धर्म थतो नथी, ते क्षेत्र अपेक्षाए मोक्ष मार्ग एक छे। अने निर्विकल्प आत्मानुभूति विना क्यारेय पण धर्म थतो नथी, ते काल अपेक्षाए मोक्ष मार्ग एक छे। आजे चौथा पॉइंट पर चर्चा करीए छे कि निर्विकल्प आत्मानुभूति शुद्ध भाव सिवायना कोई भाव विना प्रगट थती नथी। आ वात एटली सूक्ष्म छे कारण के शुद्ध भाव धर्म छे अने ए शुद्ध भाव ने कोई परनी अपेक्षा नहीं। कारण के शुद्ध भाव पोताना गुणोना भेदनी पण अपेक्षा राखतो नहीं। पोताना आत्माना गुणोना भेद पण ज्यारे दृष्टि अगोचर थाय छे त्यारे ते अंतरमा स्थित एवो चित चैतन्य चमत्कार मात्र जे भगवान आत्मा जेनु दर्शन थाय छे ए भाव अपेक्षाए त्या शुद्ध भावनी अपेक्षाए कथन करीने कीधुं के शुद्ध भाव विना धर्म नथी। आखा जगतमां वितरागी सर्वज्ञ भगवान प्ररूपित धर्म सिवाय कोई धर्म में आवुं न कह्युं के आ शब्द पण नथी। मोक्ष नामनो शब्द ये स्वर्ग ने हजी मोक्ष कहता हो तो बात अलग है, बाकी स्वर्ग थी आगळ कोईनी हिम्मत चालती ज नथी ने विचार पण चालतो नथी। अने लक्ष्य पण ए छे, महिमा पण एनी छे। गई काले एक बेन बात करता था कि हवे तो बस खरेखर मारे धर्म करी लेवा जेवो छे, क्यारे ऊपर जता रहीशुं खबर नहीं। એટલે મેં એમને પૂછ્યું કે તમને કોણે કીધું તમે ઉપર જ જવાના છો? પહેલી વાત તો તમે કેવી રીતે નક્કી કરી લીધું કે ઉપર જ જઈશ? અધોલોકમાં 7 નરક પણ છે, ખબર છે ને? તમને તમારા જીવનના કૃત્યોની ખબર છે કે કેવા કેવા કામ કરેલા છે। વિચાર આવ્યો છે તો ખાલી વાત તો ખાલી કેવા માટે ઉપર જવાનું બધા આ ઉપર ગયા
સ્વર્ગવાસ થયો છે. અહીંયા સ્વર્ગની આગળ વિચાર પણ નથી ચાલતો અને એટલા માટે જીવને પુણ્યની આગળ વિચાર નથી ચાલતો. શુભાવ જે થાય છે એ શુભાવ મારાથી મહાન છે. ભગવાનની ભક્તિનો ભાવ એ ભગવાન આત્માથી મહાન છે કેમ નથી? તો એનું કારણ છે કે પરમાત્મા પર દૃષ્ટિ કરી તો શુભાવ થયો. વાતને સમજો, આ સૂક્ષ્મ બહુ રહસ્ય છે. પરમાત્મા પર દ્રષ્ટિ કરી તો શુભાવ થયો અને નિજ પરમાત્મા પર દ્રષ્ટિ કરતા શુદ્ધ ભાવ થયો. નિજ પરમાત્મા પર દ્રષ્ટિ કરતા જે શુદ્ધ ભાવ થાય છે એ શુદ્ધ ભાવ પણ નિજ પરમાત્માથી મહાન નથી. તો પરમાત્મા પર દ્રષ્ટિ કરવાથી જે શુભાવ થયો એ નિજ પરમાત્માથી મહાન કેવી રીતે હોય? શું કીધું? કોણ કયો? શુભાવ. ફરીથી વાત સમજો. એક છે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવ છે અહીંયા, અને એક છે કે એ દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ કરવાથી પ્રગટ થતી આ શુદ્ધ ભાવની પર્યાય. એ વાત બતાવી છે. જયારે શુદ્ધ ભાવ પ્રગટ થયો તો શુદ્ધ ભાવ છે શું? પર્યાય છે. તો એ પર્યાય પ્રગટ થઈ ક્યારે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર દ્રષ્ટિ ગઈ ત્યારે ને. તો અહીંયા એ કહે છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ ગઈ એવો જે શુદ્ધ ભાવ, એ શુદ્ધ ભાવ પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માથી મહાન નથી. એટલે દ્રવ્યથી પર્યાય મહાન નથી. તો પછી પરમાત્મા પર દ્રષ્ટિ કરવાથી ઉત્પન્ન થયેલો શુભરાગ, એની જે અંદરમાં મહિમા, અંદરમાં એનો રસ, એમાં જે ઉત્કંઠા, જેમાં એ કેમ? કારણ કે એટલા માટે, કારણ કે એમાં જે જીવને ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ હોય છે એ જીવને શુભરાગમાં સુખ બુદ્ધિ હોય છે. સુખ બુદ્ધિની વાત છે. મિષ્ટાન ને ભોજન કરવામાં જેની સુખ બુદ્ધિ છે એને ભગવાનના દર્શનમાં સુખ બુદ્ધિ છે, કારણ કે એના ફળમાં તે મીઠાઈ મળવાની છે. સીધી વાત છે. તમને સારા સારા કપડામાં સુખ બુદ્ધિ હોય, તમને પૈસામાં સુખ બુદ્ધિ થવાની છે, કારણ કે એના બદલામાં તમને સારા કપડા મળવાના છે. તો જે ભગવાનની ભક્તિના રાગના ભાવ છે એમાં સુખ બુદ્ધિ કોને હોય? કે એના બદલામાં જે મળવાનું છે એ વસ્તુમાં સુખ બુદ્ધિ પડેલી હોય. એટલે કે રાગમાં સુખ બુદ્ધિ છોડવા માટે પહેલા તે રાગના ફળમાં મળવા વાળા ભોગો, એમાંથી સુખ બુદ્ધિ છૂટી જાય. એટલા માટે આપણો જે પ્રયાસ છે, પ્રયાસ ઊંધેથી ચાલુ થાય છે. પૈસાનો મોહ છોડો, પૈસાનો મોહ છોડો. પૈસો તો આત્મનો મેલ છે, આજે છે ને કાલે નથી, પાછો પરમ દિવસે છે. કોને ખબર? પાછો પહેલા દિવસે નથી. એ મોહ નહીં. પેલા તો ઇન્દ્રિય વિષયોના ભોગો એને અનિત્ય ને અસાર જાણો. કારણ કે આના થકી જે કઈ મળવાનું છે એને તમે અસાર જાણી લીધું, પછી આનું મૂલ્ય જ ન રહ્યું. આ છે પકડી. આના ઉપર તમને ખબર પડે ને કે મારો મહારાજ તેની પાસે 1 લાખ રૂપિયાનું બંડલ ત્યાં પડેલું હોય તો એમને જે લાખ રૂપિયા છે ભાઈ.
પોતે હાથ લગાડે નહીં. મહિમા તો પૂરેપૂરી છે. હવે બે મહારાજ સાહેબ છે તો એક મહારાજ સાહેબ બહાર જવાનું છે તો બીજાને કહીને કે જોજો સાચું ધ્યાન રાખજો, આપણે હાથ નથી લગાડવાનો. પણ પંડિતજી આવે એમને 1 લાખ રૂપિયા આપવાના છે. કોઈ મૂકી દીધા હતા માણસે, અને એકને જવાનું છે કોઈ બીજા આવવાનું છે તો બીજી બાજુ ગયા હોય કે એટલી આકુરતા થાય કે પેલા મહારાજ સાહેબ આવે પછી કે હું ઉભો થાવ ને. ખરેખર કે આ રાગનું જ કારણ છે. તમે આવ્યા નતા, એક બીજી જગ્યાએ જતા રહ્યા છે, મારે જવાનું થયું. હવે આ વસ્તુને મૂકવી કે આટલી કિંમતી, એ કિંમતી એનું મૂલ્ય તમને લાગ્યું ને, એનો મતલબ કે એના બદલામાં જે વસ્તુઓ મળે છે એનું મૂલ્ય પણ તમને છે. હજી વિષયોના ભોગોનું મૂલ્ય ઘટ્યું નથી. એનું મૂલ્ય જેને ઘટી ગયું તો એ વિચાર કરી લે છે કે આના ફળમાં મળે છે શું મળે છે, એ જ વસ્તુ છે, અનિત્ય છે, અસાર છે, ક્ષણભંગુર છે, રાખ છે. રાખના બદલામાં રાખ જ મળે, બીજું કઈ નથી. જળના બદલામાં જળ જ મળે, અસારના બદલામાં અસાર જ મળે. અસારના ફળમાં સારભૂત મળે કેવી રીતે? ચોપડીમાં પૈસા મુકાવી દે, ચોપડી લઈ લે, અંદરનો અભિપ્રાયમાં જે સુખ બુદ્ધિ જે છે ને એ છૂટે. અભિપ્રાયની સુખ બુદ્ધિ છૂટે. પ્રયોજન છોકરાને પણ એટલી તો સમજ પડે છે કે તમે કોઈ શાસ્ત્રમાં બધી 2 રૂપિયાની નોટ નીકળી હતી ને ગામમાં, તમને પુસ્તક વાંચવા આપ્યું હતું, એમાંથી 2 રૂપિયાની નોટ નીકળી હતી. તમે જયારે જો આ પુસ્તકની અંદર નોટ હતી, નાની બેબી છે ભાઈની, એને મૂકી દીધી. કોઈ પૈસા આપ્યા 2 રૂપિયા, એ કોઈ જોઈ, એને એટલી ખબર તો પડી કે ચોર ક્યારે સમયસાર ન ખોલે, અને સમયસાર ખોલતો હોય કોઈ દી ચોરી ન કરે. 5 વર્ષના છોકરાને એટલી તો ખબર પડે છે. પાપ અને પુણ્યની ખબર તો કોઈને પણ પડે, નાના છોકરાને પડે. પણ આ જે ધર્મ છે એ 100 વર્ષનું આયુષ્ય શું, લાખો વર્ષોનું આયુષ્ય પૂરું થાય પછી પણ જીવને એ જળમાં જે સંસ્કાર થઈ ગયા છે, જે સંસ્કાર એ વિભાવ છે, જેને એને સ્વભાવ માની લીધો છે. હેબિટ પડી ગયા, આગળ રોજનું થઈ ગયું, સ્વભાવ બની ગયો. સ્વભાવ બની સ્વભાવ નથી. એને પેલા વિભાવ તો માનો, એને મેલ તો માનો, એને ડિઝાઇન શું કામ માની બેઠા તમે કે આ તો ડિઝાઇન છે, આ કપડામાંથી જાય જ નહીં, એમ શું કામ માની બેઠા? મેલ છે, પેલા મેલ ને મેલ જાણ. જાગતા વાર નથી લાગતી, પણ પોતે જાગવા માંગતા નથી. એટલા માટે જૈન ધર્મમાં દુઃખીથી સુખી થવાની વિધિ બતાવી જ નથી. જૈન ધર્મમાં નથી બતાવી. દુઃખીથી સુખી થવાની વિધિ જૈન ધર્મમાં નથી. જૈન ધર્મમાં તો તમે સુખી છો, બસ એને જો એની વિધિ બતાવી છે. એનામાં બેમાં ફરક છે. દુઃખીથી સુખીની વિધિ અને સુખી છો એનો અનુભવ કરો એની વિધિ. કે તમે સુખી છો, પ્રભુ તમે પ્રભુ છો, તમે પરમાત્મા છો, પોતાને માને નથી, પોતે ક્યાં છે? એક રૂમ ને આખો ધનથી ભરી દેવો છે અને ધનવાન થવું છે. એક ધનવાન થવાની વિધિ શું? કામ ધંધો કરવો, કામ ધંધો કરવો, રોજ જવું, થોડા થોડા બંડલો ભેગા કરવા, ગોઠવતા જવા.
એક આ રીતે ધનવાન થવું, અને બીજું એ કે ધનનો ઢગલો પરેડવેલો છે, ખાલી આંખ બંધ છે, આંખ ખોલવાની છે અને આ ધનવાન થવું. આંખ બંધ રાખી હતી, ધનવાન તો હતો જ તે, ખાલી આંખ ખોલીને જોયું ત્યાં ધનવાન થઈ ગયું. બસ અમારું જૈન ધર્મ એમ નથી કહેતું કે દુઃખને દૂર કરો સુખ લાવો, દુઃખ દૂર કરો સુખ લાવો, એ રીતે જૈન ધર્મમાં નથી. અહીંયા કહે છે કે તમે સુખથી પરિપૂર્ણ છો જ તે, ખાલી તમારી આંખ બંધ રાખી છે, આંખને ખોલો. બધું તમે કેટલી દેવી વિધિમાં એકમાં કેટલી ગધા મજૂરી છે અને એકમાં કેટલી સરળતા અને સહજતા છે. ખાલી આટલું જ છે કે બસ તમે પોતાને એ રૂપે અહેસાસ નથી કરતા, અનુભવો એ રૂપે પોતાને નીચા માનો જ નહીં કે હું પાપથી ભરેલો ને સંસ્કાર ને કુસંસ્કારોથી ભરેલો. શું કામ માન્યો પોતાને એ રૂપે? અને આટલું સાંભળીને પાછું જન્મથી સંયુક્ત પરિવારમાં રહ્યા એટલે બધાની ચાલાકીઓ જાણતા હોય, કોના કેવા, આથી શું પ્રયોજન ને શું મળ્યું? કામ કાળા કરે તો મનમાં તો ભાવ આવે, ખોટા કામ કરે, વેદનમાં ખોટું કરે, જૂઠું બોલે. કપડા કાળા પહેરવાથી કોઈ પોતાને કાળો માની લેતો નથી. એવી જ રીતે આ કાળા કામ તો કપડા છે, પણ એનાથી મારું જે શુદ્ધ સ્વરૂપ, કાળો દાગ લાગ્યો છે કપડા ઉપર, પણ એ કાળો દાગ પણ કાળા કપડા પર નથી દેખાતો, એ સફેદ કપડા ઉપર દેખાય છે. તમને કાળા કામ કરે એ દેખાણું, અશુદ્ધતા દેખાણી કાળા કામની, કારણ કે શુદ્ધતા પડેલી છે. એ શુદ્ધતા જે પડેલી છે એ તમારો સ્વભાવ છે. આ કાળો દાગ તો મેલ છે, એ જતો રહેવાનો છે. કપડું તમારી પાસે છે હંમેશા માટે. જે પોતાનું છે એને પોતાનું માનીને આ જે સ્વભાવ જે જાણનાર એનામાં એટલો પોતે અંતરમાં અનુભવ કરીને જેટલો ઊંડો ઉતરતો જાય છે એટલી આ કાલીમાં જે છે એ દૂર થતી જાય છે. ભાવ અપેક્ષાએ આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે કે શુદ્ધ ભાવ વિના ક્યાંય ધર્મ નથી. શુદ્ધ ભાવ એ ત્રિકાળી ધ્રુવ આત્માના લક્ષ્ય વગર થવાનું નથી. એ શુદ્ધ ભાવ એના વગર થતો નથી. શુદ્ધ ભાવ વિના ધર્મ નથી, શુદ્ધ ભાવ વિના ધર્મ નથી. આ લક્ષ્ય તમારું કયું છે? આ સાંભળતા લક્ષ્ય ત્રિકાળી ધ્રુવ ન્યાય. મારા એક વિદ્યાર્થી મને હંમેશા કે તમે પ્રવચન આપો ને ત્યારે તમને બેસતા નથી આવડતું. આમ ઘણી વાર એટલા વાંકા વળી બેસી જાવ છો ને, આમ ટટ્ટાર નથી બેસતા. આમ વ્યવસ્થિત તો વાત ભગવાન આત્માની ત્રિકાળી ધ્રુવ શુદ્ધની, પણ તમે આમ કે ક્યાં તમારે શું પડી છે? આ તો તમારા હિત માટે કહીએ છીએ. આ હિત તમારા માટે છે ને, પણ એ તમે વિચાર કરો તમને કેવું લાગ્યું, એના આત્માનું કેટલું હિત કરે છે. આ વિચાર તમારા માટે આવે છે કે જયારે બીજાના વિકલ્પોમાં તમે એટલા ઊંડા હો છો ત્યારે પોતાનો જે ઘાત થાય છે એ ઘાત બહુ ખતરનાક છે. જીવ પોતાના અંદર જે ચાલતું હોય એનાથી સિવાયનો બીજો વિચાર શું કરી શકે? મુનિરાજ મનમાં આહાર લે છે તો એના મનમાં ઓફિસે ટિફિન જતું હોય તો એ બીજો વિચાર શું કરે કે ઘરેથી ટિફિન લઈને કોઈ જતું હશે? પોતાના વિચારોની આગળ આપણું ચાલતું જ નથી ને. આજ સુધી રાગ દ્વેષ સિવાય બીજું કઈ જોયું જ નથી. રાગદ્વેષ વગરનું જીવન તો બિલકુલ જળ જીવન લાગે છે, ડેડ.
એ ઘડિયાળનું લોલક જો આમ જતું હોય ને આમ જતું હોય તો ઘડિયાળ ચાલુ લાગે છે, પણ આમ થઈ ગયું એટલે બંધ થઈ ગયું. કોઈ ન્યુટ્રલ થઈ ગયો, રાગ દ્વેષ વગર વિતરાગ, એ આમ લાગે ઘડિયાળ બંધ પડી ગઈ, એનું કામ અટકી ગયું. કારણ કે એના વગર તો આપણે જોયું જ નથી. એ કાંટો ફરે કેવી રીતે, આ લોલક ફરે નહીં જાય. રાગ દ્વેષ વગર સમય જાય કેવી રીતે આપણો, રાગ દ્વેષ વગર જાય કેવી રીતે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જ્ઞાનની પર્યાય જ્યારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ્ય કરે છે, એ ભગવાન આત્માના ભાવને ગ્રહણ કરે છે ત્યારે પર્યાયમાં પણ શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. ભાવને ગ્રહણ કરવાનો અર્થ શું એનું થોડું રહસ્ય સમજી લઈએ. આ શુદ્ધ ભાવમાં ભાવને ગ્રહણ કરવાનો અર્થ એની પરિપૂર્ણતાને ગ્રહણ કરવું એ છે. પરિપૂર્ણતાને ગ્રહણ કરવું. જેમ જેમ તમે અંદરમાં આ જે ભાવ છે અંદરમાં ઉતરીને એ સ્વરૂપને ગ્રહણ કરતા જાઓ, પરિપૂર્ણતા, પરિપૂર્ણ. આવો પ્રશ્ન પોતાના માટે, એવો જે પ્રશ્ન હું કોણ, તો આ જે પરિપૂર્ણ ભગવાન આત્મા, પરિપૂર્ણ ભગવાન આત્મા, એ પરિપૂર્ણતાને જ લક્ષ્યમાં લેતા જ્ઞેયોથી જ્ઞાનને ભરવાના વિકલ્પ જ નહીં આવે. આ જે વિકલ્પો છે એ જ્ઞેયોથી જ્ઞાનને ભરવાના વિકલ્પ છે. આ વાણી જે અહીંથી નીકળી રહી છે એ વાણીથી તમે તમારા જ્ઞાનને ભરવાના ભાવ ભાગ્યા છે. ભરવું છે, અમારે પોતાને ભરવું છે. આ અમારે પોતાને તમે બોલો, આ વાતને અમારે સાંભળવી, અમારે પોતાના જ્ઞાનને ભરવું, અમે તૈયાર છીએ, ગ્રહણ કરવા તૈયાર છીએ. અમે જ્ઞાનમાં આ જે વાણીના જ્ઞેયોને ભરવા તૈયાર છીએ. અહીંયા કહે છે કે જ્ઞાનથી, જ્ઞાનને જ્ઞેયોથી ભરવાનો જે વિકલ્પ છે એ વિકલ્પ જ તે પરની આકાંક્ષા છે, પરની મહત્તા છે. હું પોતે પરિપૂર્ણ ભરપૂર ભરેલું જ્ઞાન સ્વભાવી એ પરમાત્મા, એને કહેવાય કે ભાવને ગ્રહણ કર્યો, આ પોતાની પરિપૂર્ણતાને ગ્રહણ કરી. અહીંયા આવ્યા હતા એ સમયે ને ઉભા થયા ત્યારે કંઈક ભરીને ઉભા થયા એવો તમને અહેસાસ થયો તો સમજવું કે એવાના એવા ઉભા થયા. કંઈક પલટાઈને તો ઉભા થયા ત્યારે કહેવાશે કે જ્યારે આવ્યા હતા ત્યારે ને ઉભા થયા ત્યારે એમાં કોઈ ભેદ ન લાગે. એને કહેવાય સ્વભાવની નજીક જઈને સ્વભાવને સ્પર્શ્યો ત્યારે ત્રિકાળી એક સ્વરૂપને નજરમાં લીધું ત્યારે હવે એને લાગતું જ નથી કે આવ્યો ત્યારે ઉભો થયો ત્યારે એ કોઈ અલગપણું આવ્યું, નવાપણું આવ્યું, એ લાગતું નથી. જો તમને ઉભા થતી વખતે કંઈક નવું પ્રગટ થયું એવું લાગ્યું, સમજવું કે પર્યાય ઉપર જ નજર છે, પર્યાયમાં નવીનતા આવે છે. દ્રવ્ય સ્વભાવમાં ત્રિકાળી એક રૂપ, એકપણું છે. એકપણા ઉપર દ્રષ્ટિ હોવાથી શરીરની ક્રિયાઓ જે છે એ શરીરની ક્રિયા ત્યાં ગૌણ થઈ ગઈ, પર્યાય ગૌણ થઈ ગઈ. રાગ દ્વેષના વિકલ્પો ગૌણ થયા. શુદ્ધ ભાવ વિના ધર્મ.
એટલે જ આ પ્રશ્ન હતો, કૃપાળુદેવે પોતાના જીવનમાં આટલો ધર્મ કર્યો એટલે સ્વર્ગે ગયા. કેટલો ધાર્મિક ધર્મમય જીવન જીવ્યા. ગુરુદેવ પણ આટલો જીવનમાં ધર્મ કર્યો એટલે સ્વર્ગમાં ગયા. કૃપાળુદેવે ને ગુરુદેવે પુણ્ય નામનો અધર્મ કર્યો હતો એટલે સ્વર્ગે ગયા. પુણ્ય નામનો અધર્મ કર્યો એટલે સ્વર્ગે ગયા. ધર્મનું ફળ તો હજી મળ્યું નથી. તો મોક્ષ છે. સંસાર ક્યારે ધર્મના ફળમાં ન મળે. અધર્મનું ફળ જ સંસાર હોય. જો સ્વર્ગ મળ્યું છે તો સ્વર્ગ પણ એક સંસાર છે, અધર્મનું ફળ છે. એ સાંભળવાની હિંમત ચાલવી જોઈએ. કહેવાની સંખ્યા ઘટી જાય છે, બીજા દિવસે ઓછા આવે છે. રાગમાં ધર્મ બતાવો તો ઘણા આવશે. આખું બેટી આવશે. ગુરુદેવના તો ધીરે ધીરે પહેલા ઓછા નથી વધતા ગયા, બહુ વધી ગયા. જે વિરોધમાં હતા એ પાછા એનું પણ એક મૂળ કારણ એ કે સમજણથી આવનારા તો બહુ ઓછા, પણ આ જે છે ટોળું જે હતું એ કે જે સ્થાનકવાસીમાં મહારાજ સાહેબ તરીકે હતા ત્યારે માનનારા હતા, તો પરિવર્તન કર્યું ને આ ધર્મ અંગીકાર કર્યો એને માનવા માંડ્યા. કારણ કે શિષ્યોનું કામ સાચા ખોટાનો નિર્ણય કરવાનું નથી હોતું. એનું કાર્ય તો ગુરુ જ્યાં ચાલે ત્યાં ચાલવાનું છે. આવું લાગે છે. એવું એને લાગે છે. આવું હોતું નથી. કોઈક જીવ એવા સમજેલો હોય તો પોતે પામી ગયો હોય, બીજો ગુરુદેવ થયો હોય, બીજો ગુરુદેવ પોતે સમ્યક રીતે થયો હોય. બીજા ગુરુદેવ તો કોઈ કેવી રીતે થાય? આદિનાથ ભગવાન પછી કોઈ બીજા આદિનાથ ભગવાન થયા જ નહીં. સંભવ જ નથી. અસંભવની કોશિશ કરવી જ નહીં. મહાવીર ભગવાન થવાની કોશિશ કરવી. આદિનાથ ભગવાન પછી કોઈ આદિનાથ ભગવાન થયા જ નહીં. રામ થયા પછી રામના ગુણગાન ગાવા વાળા કેટલાય હતા, રામ રામ કરવા વાળા કેટલાય, પણ રામ પછી બીજા રામ પૃથ્વી પર કોઈ થયા નહીં. સંભવ જ નથી. આદિનાથ ભગવાન પછી બીજા આદિનાથ કોઈ થયા નહીં. થયા તો અજીતનાથ થયા, આદિનાથ ન થયા. હરી સંભવનાથ થયા, પણ અજીતનાથ કોઈ ન થયા. એનો અર્થ છે કે તમે પોતે તમે કંઈક પ્રગટાવો અંદરમાંથી, કોઈના જેવા તમે ન થાવ. તમારી અંદર છે ખજાનો, નજર શું કામ બહાર કરો છો બીજા ઉપર? તમારી અનંત શક્તિને જ બહાર પ્રગટાવવાની છે, પોતાની અનંત શક્તિને. અને આટલા વર્ષોમાં, હજારો વર્ષોમાં બીજા રામ ન થયા તો લોકોની દોડ હજી પણ રામ થવા માટેની છે કે રામ રામ. મહાવીર ભગવાન પછી મહાવીર ભગવાન ન થયા 2500 વર્ષમાં, પણ લોકોની પછી મહાવીર ભગવાન. જે તમે છો એવા જે છો, કોઈ પર ઉપર નહીં. અને એમાં જ પરિપૂર્ણતાનો અહેસાસ. સીધો સ્વરૂપ તો સરખું જ હોય, ભલે નામથી મહાવીર ના થયા. જ્ઞાન એટલે કે સ્વરૂપની નજરે જો તો સિદ્ધો રૂપ ને પછી તો નિબોધિયાનું સ્વરૂપ જ છે, સિદ્ધોની જેવું જ છે. સ્વરૂપની દ્રષ્ટિએ જો તો સર્વ જીવ છે સિદ્ધમ, પછી નિબોધિયા આવી જાય. વાત એ છે કે બીજા જેવા થવાની કોશિશનો અર્થ જ છે કે તમારી નજર પર ઉપર જાય છે. જ્યાં સુધી પર ઉપર નજર જાય છે ત્યાં સુધી શુદ્ધ ભાવ નથી. સ્વભાવ પર નજર જાય નહીં ત્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટે નહીં. પર ઉપર નજર પોતાને ઉપર નજર કરીને કે પોતાને ભગવાન બેઠો જઈને એવા ભૂલતો નથી, એવું બી ગુણ છે નહીં ને પોતાનું ભગવાન માને જ નથી. કોનામાં એવા ગુણ નથી? તમારા ઘરમાં ખજાનો ધનનો નથી એમ ક્યાં છે? પડ્યો છે, તમે આંખ બંધ રાખી છે.
અને તમે પોતાને કંગાળ માનો તમારી ભૂલ છે. તમે ધનવાન માનો તો ભૂલ નથી, કારણ કે છો તમે ધનવાન. પણ ત્યારે તમે ખરેખર આનંદનો અનુભવ કરશો જયારે તમે ધન દેખી લીધું. અને હવે એટલે જ્યાં સુધી ભગવાન આત્માની પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રત્યક્ષ એવી નિર્વિકલ્પ આત્માનુભૂતિ થતી નથી, ત્યાં સુધી હું ભગવાન છું એનો આનંદ પણ આવતો નથી, માનવમાં આવતું નથી. પ્રત્યક્ષ અનુભૂતિ એટલે અનુભૂતિ થાય છે ત્યારે જ સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન એટલે માનવું, અનુભૂતિ થવી એટલે આ નિર્વિકલ્પ અનુભવ. ત્યાં બધું જ એક બાજુ રહી જશે. ક્ષોક્ષ જ્ઞાન, તર્કો, યુક્તિઓ, એને આની કોઈ જરૂર નથી. જે ગઈકાલ તમે વાત કરતા કે આ શાસ્ત્રોનું આટલું બધું તમને જ્ઞાન છે ને એટલા માટે આ બધું ભેદ છૂટો પડે છે. શાસ્ત્રનું જ્ઞાન નહીં, એ તો જ્ઞાન એ વિદ્વત્તા છે, એ પંડિતાઈ છે. બધી ગાથાઓ યાદ કરી લેવી, શ્લોકો યાદ કરી લેવા, એના ભેદ પ્રભેદ જાણી લેવા, એ પણ જરૂરી નથી કે એનાથી ભેદ જ્ઞાન થઈ જશે. ભેદ જ્ઞાનની પ્રક્રિયા અલગ પ્રક્રિયા છે, ક્ષયોક્ષમ જ્ઞાનનું ભેગા થવું એ અલગ પ્રક્રિયા છે. ભેદ જ્ઞાનમાં અલગ પ્રક્રિયા છે, ક્ષયોક્ષમ જ્ઞાનમાં અલગ પ્રક્રિયા છે. ભેદ જ્ઞાન તો એને જ છે કે જેને આની અનિત્યતા, એને મોત દેખાઈ ગયું. કીડી મકોડા, માખી મચ્છર મરતા હોય, દરેકની મૃત્યુ પોતાની મૃત્યુની ખબર લાગી, આવી અનિત્યતાનો બોધ થયો છે. રસ્તા પર જોયું કે કીડી મરી પગમાં આવીને, એનું મરવું એ પોતાને સંકેત આપે છે, પોતાનું મરવું બતાવે છે કે આ શરીર મરણ ધર્મા છે. એવી અનિત્યતા જેને લાગી છે ત્યાં આ ચિંતનની ધારા શરૂ થાય છે. પણ જ્યાં સુધી ક્ષયોક્ષમ જ્ઞાન જ જેને જીવન લાગ્યું છે, એટલા માટે મેં તમને આ વાત બતાવી. જો તમને આ બધું યાદ નથી પણ રહેતું તો એમ નહીં સમજો ભેદ જ્ઞાન ન થઈ શકે. ગાથાઓને શ્લોકોને યાદ નથી રહેતું. આખું જગત ક્ષણિક છે ને આત્મા એક નિત્ય છે. આત્માનો અનુભવ બસ એકમાત્ર નિત્ય છે. એ અનુભવ જે છે એ શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ છે. સુખની પ્રાપ્તિ પછી સુખની દોડ રહેતી નથી. નિર્વિકલ્પ અનુભવ થતા અતિન્દ્રિય સુખ પ્રગટ થતા હવે ઇન્દ્રિય સુખને ભેગું કરવાની તરફ લક્ષ્ય જતું નથી. ત્યાં એ અનિત્યતા દેખાડી. ખોબો ગમે એવો ભરેલો હશે પણ એ ખોબામાંથી પાણી ટીપું 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 પાણી નીચે પડી જ રહ્યું છે. આયુષ્યના કર્મના ઉદય ક્ષણે 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 ઉદયમાં આવીને ખાલી થઈ રહ્યા છે. એમ લાગે કે જીવનની અનિત્યતા 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 એવા પ્રકારની લાગે કે એ અનિત્યતા એનામાં તન્મય જ, અનિત્યતાનો જે બોધ છે એ અનિત્ય વસ્તુમાં તન્મય જ ન થવા દે. એને બધું જ દેખી લીધું.
અનિત્યતાનો બોધ અલગ થાય અને નિત્યની પ્રાપ્તિ અનુભવ થાય એવું જરૂરી નથી, પણ આ બહુ જરૂરી છે કે અનિત્યની અસારતાનો બોધ તો જરૂર થાય. જરૂરી નથી કે નિત્યનો અનુભવ થઈ જાય. ડાયોજનીસને એને કોઈ પૂછ્યું કે તમારા કોના થકી તમને તમારા જીવનમાં બધી પ્રેરણાઓ મળી? મુખ્ય બેના નામ લીધા, એરિસ્ટોટલ અને કૂતરા. એરિસ્ટોટલ અને કૂતરા. એરિસ્ટોટલ નામના એક ગ્રીક ફિલોસોફર થયા. સોક્રેટિસ, એરિસ્ટોટલ અને પ્લેટો ત્રિપુટી. એટલી તો મને ખબર પડી ગઈ કે કૂતરા તે પૈસા નહીં, ઘર નહીં, કપડા નહીં, કાંઈ માથાકૂટ નહીં, કેટલા આમના મસ્ત પોતાની મસ્તીમાં છે. એ કપડા નતા પહેરતા, ફરતા તો એવી જગ્યાએ નગ્ન. એના તમે જો એનું જીવન અનિત્ય અનિત્ય અસાર છે. આ બધું અનિત્ય શું કામ છે? આની કઈ જરૂર જ નથી, પણ નિત્યનો અનુભવ થાય એ જરૂરી નથી. એક વાત બાકી છે કે અનિત્યનો બોધ નિત્યના અનુભવ માટે કમ્પલસરી છે. પણ જેને અનિત્ય અસાર લાગ્યું અને વિચાર કેટલો ચાલ્યો, કૂતરા પાસેથી પણ બોધ લઈ લીધો. બેને એક સરખા લેવલમાં મનુષ્ય ને કૂતરા. અહીંયા પણ જીમખાનામાં લખેલું હતું જયારે અંગ્રેજો હતા ત્યારે લિફ્ટ ઉપર, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. આપણે સર્વન્ટ આર નોટ એલાઉડ લિફ્ટમાં. સર્વન્ટની લિફ્ટ અલગ હોય, તેમાં લિફ્ટમાં લખેલું હતું. હમણાં સુધી બોર્ડ હતું ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. એટલે કે ઇન્ડિયન અને ડોગ ને બંને એક લેવલમાં રાખ્યા. ડાયોજનીસ કે છે હું પણ રાખું છું, પણ હું એનાથી કંઈક શીખવા માટે મને કોઈ ભેદ નથી. પણ અનિત્ય ને એનાથી પણ મેં કંઈક અનિત્ય શીખી છે, પણ નિત્યની પ્રાપ્તિ થઈ નથી. ખાસ વાત એ છે પેલા આ અસારતા જે અનિવાર્ય અંગ છે, અસારતા 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 બધું થાય. આ સંકેત યાદ રાખજો. આ ભાઈ આ બેન ગુજરી ગયા, માનું મરણ થયું. મરણ થયું એ શું છે? પોતાના મરણના સંકેત છે, પોતાના મરણની ખબર આપે છે. પણ માણસ બહુ ચાલાક છે. એ સમયે એના મરણની ચર્ચામાં એવો ઊંડો ઉતરશે, બહુ સારા ભાઈ હતા, આમ હતું તેમ હતું, એમ કરી કરીને પોતાનું મરવાનું છે એ વાત તો ભૂલાવી દે. પોતાને અસારતા જેમ જેમ અંતરમાં અસારતાનો બોધ થાય છે, અનિત્યની અસારતા અનિત્યની અસારતા લાગતી જાય છે. ઇન્ડોનેશિયામાં 18,000 જેટલા ટાપુ છે. નાના એવા કેટલાય ટાપુ છે. કોઈ ટાપુ તો એવા હોય કે જે ટાપુમાં માનો 50 લોકો જ રહેતા હોય. આ પપુઆના બધા ટાપુઓ જે છે એમાંથી એમના ટાપુઓમાં તમને હું કહીશ તો તમને આશ્ચર્ય લાગશે, હસવું પણ આવશે અને કયા કયા ભાવ થશે.
એક ટાપુનું નામ રાખવાના છે, એ લોકો મારું નામ રાખવાના છે. 80 લોકો રહે છે ટાપુ પર, અને ત્યાં મારા વ્યાખ્યાન થાય છે. અને ત્યાં એ લોકો તકતી મૂકવાના છે કે ઇતિહાસમાં તમે અમર થઈ ગયા. એટલે આના ઉપરથી ગઈકાલે મારે વાત ચાલતી હતી ફોનમાં, ત્યારે મેં એમને આ વાત કીધી કે ભાઈ જૈન ધર્મમાં 24 તીર્થંકર હોય છે, અને ગયા કાળમાં જે 24 થયા એના નામ અમને ખબર નથી, યાદ નથી. તીર્થંકરો જેવા તીર્થંકરોના નામ યાદ નથી. 80 લોકોના ટોળાની વચ્ચે એક માણસનું નામ હમણાં એક પાણી ફરી વળે ખબર નથી અહીંયા કોણ હતું. મોટા ભાગે તમારે જ જાય છે ત્યાં પાણી ક્યારેક ક્યારેક એટલું આવી જાય, કોઈ પછી રહેતું નથી. આપણને એવી અનિત્યતા એટલી નિત્યતા રૂપે લાગી જાય કે બસ કોલમ્બસે અમેરિકાને શોધી, કોલમ્બસ અમર થઈ ગયું. એટલી સંકુચિત દ્રષ્ટિ, નિત્ય ધ્રુવ ધ્રુવ ધ્રુવ, અનંત 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 અનંત. પોતાની અનંતતાનો એટલો એટલો એટલે 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 જેમ જેમ સૂક્ષ્મ 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 આનો વિચાર પણ તમે કરો ને, જેટલા જેટલા ઊંડાણમાં ગયા, અનંતતાની 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 ઊંડાણમાં ગયા ગયા ગયા, કે હવે તમને અહીંયા કોઈ આમ કરે કે કોઈ કાપે કે કોઈ, એની ખબર કેમ જ્ઞાનીઓને નથી પડતી. ઉપસર્ગ વિજયી કેમ થાય છે? કારણ કે એ અનિત્યના ઊંડાણની અંદર જઈને અનિત્યતાને અનુભવી છે. એ નિત્ય અનંતતાની ઊંડાણમાં જઈને અનંતતાને અનુભવી છે. એટલા માટે એ અનંતતાને સ્પર્શે છે ત્યારે આવી નિત્યતા તરફ સડનલી એના બહુ સંભવ જ નથી કે રાગ દ્વેષની એવી તીવ્ર, તમારી આંખ બિલકુલ બંધ જ હોય. અને પછી તમે આંખ ખોલી તરત જ તમને આ સારું ના ખરાબ એટલે તરત જ નથી થતું. આંખ ખોલતા તો હજી જોવા તો દો કે અહીંયા શું શું. આંખ ખોલતા તે તરત જ સારું ખરાબ રાગ દ્વેષ આ કે કઈ નહીં. નિત્યની ઊંડાણમાં નિત્યની અનંત અનંત વૈભવની ઊંડાણનો અનુભવ કરેલા એવા જ્ઞાનીને હજી બહાર આવે ત્યાં તો એટલા હજી ખબર પણ નથી પડતી કે આ કયું શું. એ ખબર પડે એની પહેલા પાછા અંદર જતા રહે છે, અંદરની ડૂબકી લગાવી દે છે. એવી અંદરની અંતરની અનંત અનંત શક્તિને અનુભવતા બહાર આવતા બહારનું દેખાતું જ નથી. એ કેમ નથી? જયારે સાધારણ વ્યક્તિને પણ તત્વનો સ્વાધ્યાય કર્યા પછી, ઉભા થયા પછી થોડા વાર માટે તો દેખાય પણ નહીં. કે હું ક્યાં છું, મારી બાજુમાં કોણ છે, આ સંયોગો કેવા છે, અંતરના પરિણામો કેવા ચાલી રહ્યા છે. એ સાધારણ વ્યક્તિને પણ જયારે આ દેખાતું નથી તો અનંતતાની અનુભૂતિનો જેને અંદરમાં સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ થયો છે, કે આખું જગત શૂન્ય થઈ ગયું છે. હવે કોનામાં રાગ કરવા જાય, કોનામાં દ્વેષ કરવા જાય, કઈ હોય તો જાય ને રાગ દ્વેષ કરવા. એકલા શૂન્યમાં શું રાગ ને શું દ્વેષ, એટલે આખું જગત શૂન્ય થઈ ગયું. શૂન્ય થવાનો અર્થ એ છે કે આખું જગત અસાર થઈ ગયું. જેટલો ઊંડો જશે એટલો બહાર આવવામાં એટલી વધારે તકલીફ પડશે.
પેલા જ્યાં ઉપયોગ ખેંચી તાણીને જે લાંબા થતા હતા, એક તમારી ટીકા નિંદા થઈને તમે તરત સાંભળવા માટે ઉત્કંઠા, પ્રશંસા થઈને જે તમને ઉત્કંઠા, આવી જે ઉત્કંઠા થતી હતી એ ઉત્કંઠા હવે થતી નથી. કારણ કે જેટલી ઊંડાણમાં ગયા છીએ, જેટલા સમુદ્રના ઊંડાણમાં તળિયે જાય છે એટલો તરંગનો અનુભવ જતો દૂર થતો ગયો. હવે ફરીથી પાછો જો એને એ તરંગના અનુભવમાં બહાર આવવું હોય તો એ બહાર આવતા એટલી જ વાર લાગશે, કારણ કે એટલો અંદરમાં ઊંડાણમાં ગયો છે. અનુભૂતિમાંથી બહાર આવતા જ્ઞાનીઓને અનિત્યમાં હજી નિર્ણય પણ કરવો હોય કે આ ધનરાજભાઈ, આ માંગીલાલજી, આ ડોક્ટર સાહેબ, આ શાંતિભાઈ, આવો નિર્ણય કરવા માટે પણ હજી વિચાર કરવો પડે છે. કોણ શું. કારણ કે અંદરમાં ઉતરીને જે અનુભવ કરેલો છે એ અનુભવમાં તો હવે આખું જગત શૂન્ય થઈ ગયું છે. એ અનુભવના કાળની સ્થિતિ આવા પ્રકારની છે. એ પણ વિચારેને નથી એ સમયે કે આ શૂન્ય થઈ ગયું, પણ એ સમયનો અંદરનો અનુભવ એવો છે કે એ સમયની બહારના સંયોગો સાથેનું એની અંતરમાં પરિણતિ એવા પ્રકારની વર્તે છે. આવા પ્રકારની અંતરમાં પરિણતિ વર્તે છે કે બહારનું જગત, કે જે જગતને દેખતા પણ અંદરમાંથી બહાર આવતા પણ ત્યાં વિચારો ચાલે છે કે શું છે. શું કીધું તમે? શું કીધું? સંભળાયું નહીં. તમારું ધ્યાન અહીંયા રાખો તો સંભળાય ને. તમારામાં ધ્યાન બીજે રાખો કેમ સંભળાય? મન તમારું ક્યાં ફરે છે એટલે નથી સંભળાતું. સ્વરૂપમાં અંદર ઉતર્યા પછી વારંવાર એ સ્વરૂપ જ સ્વરૂપ. 12મા દુનિયામાં કોણ પ્રશંસા ને કોણ નિંદા કઈ ખબર નથી પડતી. રસ નથી ને એમાં, ઉપયોગ ત્યાં ખેંચાતો જ નથી. એક વ્યક્તિ આફ્રિકાના જંગલમાં શિકાર કરવા ગઈ. મને નાયરોબીમાં મળી. એણે એની જીવનની થોડી વાત કીધી કે હું જ્યારે અહીંયા જંગલમાં શિકાર કરવા માટે ગયો હતો ત્યાં મને સિંહે મારી નાખ્યો અને હું મરી ગયો. શું વાત કરો છો? તમારો ખરેખર એ મતલબ છે કે સિંહે તમને મારી નાખ્યા? કે હા, સિંહે મારી નાખ્યા. કારણ કે જેવી મેં ત્યાં બંદૂક આમ તાકી હતી અને એ સમયે સિંહે જે ગર્જના કરી હતી એ સમયે બંદૂક હાથમાંથી છૂટી ગઈ અને એ સમયે જે સ્થિતિ આવી હતી એ સ્થિતિથી લઈને આજ સુધી એમ જ લાગે છે કે હું મરી ગયો છું. હવે આ જીવન નથી લાગતું. તમને લાગતું હશે પણ હું તો ત્યારે જ મરી ગયો હતો એ ગર્જનાથી જ. બહારમાં ચાલતું ફરતું શરીર તમને કઈ દેખાતું હશે, અંદરમાં બધું મરી ગયું છે. સગા સંબંધી મિત્રો બધા સાથેનો વ્યવહાર આખા જગતનો બહારમાં થતો હોય, અંદરથી જ્ઞાની માટે આખું જગત શૂન્ય થઈ ગયું છે, હવે રહ્યું નથી, મરી ગયું છે. એ જે અંદરનો અનુભવનો ઝટકો જ એવો છે કે બહારનું બધું જ પછી ત્યાં હોવા છતાં પણ એ શૂન્ય થઈ ગયું, હવે ત્યાં રહ્યું.
ફિઝિકલી મળતું કઈ નથી, બધું જ રહે છે. પણ અંદરમાં જે અનુભવનો જે ઝટકો છે, એ ઝટકો એવો છે કે હવે બહારમાં ખેંચી તાણીને ક્યાંય પણ કમાવતો નથી, ક્યાંય એવા બે ભેદ પાડતો નથી કે આ દૂરનું ને આ નજીકનું. કારણ કે બંને મુસાફર હતા ને બેમાં મેં દૂર નજીકના ભેદ ક્યાં પાડ્યા? આ પારકું ને આ પોતાનું, આ હિત ઈચ્છનારું ને આ અહિત ઈચ્છનારું. સ્વભાવની નજીક જઈને જોયું છે તો એનું તો કોણ હિત ઈચ્છે ને કોણ એનું અહિત ઈચ્છે? તમે જે કઈ પણ કરો છો મારું હિત માટે જ કરો છો. અત્યાર સુધી તમે જેટલા વિકલ્પ કર્યા આટલા વર્ષોમાં, અંદરથી તો એ જ હતું કે મારા હિત માટે જ હતું. એના હિત માટે, તમે જેના હિત માટે કરો છો તમે એને જોયો? તમે મને જોયો? તમે ચામડાને જોયું, તમે મને તો ક્યાં જોયો? તમે કોણ મારું હિત ઈચ્છવા વાળા? કારણ કે હું જે છું એનું હિત તમે કેવી રીતે કરી શકો? એ તો તમને ત્યારે દેખાશે જયારે તમને તમારી અહીંયા એ પોતે જે સત્તા સ્વરૂપ જે છે એ દેખાશે, ત્યારે બીજા એ આત્મા દેખાશે. અને એ જયારે દેખાયો ત્યારે હિત કરવાનો વિકલ્પ પણ નહીં રહે, કારણ કે ત્રિકાળ પરિપૂર્ણ રૂપે દેખાશે. એમાં શું હિત ને શું અહિત. એટલા માટે બીજાનું હિત કરવાનો જે વિકલ્પ છે બધું જ ચામડું દેખીને આવે છે કે લાવ તમને રોટલી જમાડી દઈએ તમારા માટે, હિત માટે. અંદરમાં એ જાગૃતિ રહી કે હજી તો હું જે માન્યતામાં માનું છું આ કેટલો ભ્રમ છે, એને તો મેં હજી જોયો જ નથી. અને પહેલેથી હું માની બેઠો કે મેં એમનું હિત ઈચ્છ્યું છે. જેનું હિત ઈચ્છો છો એને પેલા જોઈ તો લો કે કોણ છે તે. એ ચામડાને જોઈને હિત ઈચ્છ્યું. કારણ કે તમે આ જીવનને બચાવવાનો વિચાર કર્યો. 2 ટાઈમની રોટલી પણ તમે મને આપી દેશો જીવનભર કે તમે સાધના કરો, તમે ચિંતા નહીં કરો, બધું જ છોડી તમે તમારા માટે બધી વ્યવસ્થા કરી દઈએ. ચામડાનું તમે મને બચાવવા માંગો છો ને, બચાવવા માંગો છો, આખા જીવનને બચાવવા માંગો છો, પણ તમે ચામડાથી આ આત્માને જોડાયેલો દેખવા માંગો છો, બીજું કઈ નથી. કારણ કે 2 ટાઈમની રોટલી થી લક્ષ્ય શું છે કે આ ચામડું આત્મા સાથે બંધાઈને રહે, એના સિવાય બીજું છે જ નહીં. જેને સ્વરૂપની અનંતતાનો અનુભવ થયો છે એવા જીવને આ જે જીવન છે એ જ જીવન નથી. એના માટે અનંત જીવનનો બોધ હવે થયો, અનંત જીવનનો અનુભવ એને થયો. ત્યાં હવે એ મોત સામે આવે છે તો એને એમ નથી લાગતું કે જીવન છૂટી રહ્યું છે. એ મોત જે છે એ તો ખાલી જેને મેં જીવન માની લીધું હતું એ જીવનથી છોડાવે છે. પણ ખરેખર તો અનંત જીવન જે પોતાનું જાણવું 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 એ અનંત જીવનની યાત્રા સહજ છે. એ અનંત જીવનની યાત્રા સહજ છે. એ અનંત જીવનની યાત્રા એટલા માટે સહજ છે કારણ કે એ જીવનની યાત્રા માટે તો એ વિકલ્પ પણ નથી કરવો પડતો કે અનંત કાળ સુધીનું મારું જીવન ટકીને રહે. કારણ કે એ વિકલ્પની પણ જરૂર નથી. એ તો અનંત કાળ સુધીનું જાણવું 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 એ જીવન છે. આ જીવન જેના લક્ષ્યમાં છે એને આ જે ચામડા સાથે રહેલું આત્માનું આ જે જીવન છે એ જીવન પછી ગૌણ થઈ જાય. કૃપાળદેવ બહુ નાની ઉંમરમાં 33 વર્ષે દેહ છોડી દીધો. મનુષ્ય ભાવ કેટલો મહિમાવાન છે. આવા મનુષ્ય ભાવની થોડી તો કદર કરી.
કેટલા કેટલા ભાવ પછી મળે છે. મચ્છર કરડે તો કે બેસવા દો, વાંધો નહીં, ભલે કર્મના કરજથી ચૂકવાયેલું છે, મુક્ત થઈ રહ્યો છું. બીમારી તો મારો ગુરુ છે, કારણ કે એના થકી મને સ્વરૂપની યાદ આવે છે. ગુરુ તો સ્વરૂપને યાદ કરાવે છે. આ બીમારી મારી ગુરુ છે. મનુષ્ય જીવનને મહિમાવાન જાણ્યું હોત તો કેટલું સારું હતું, પણ એ મહિમાવાન જાણી, ખાલી મહિમાવાન જાણવું એ બોલવાનું નામ મહિમાવાન નથી. કારણ કે અનંત કાળ સુધીનું જે આ જાણવારૂપ જીવન છે, એ જીવનની જે દ્રઢતા અને નિર્ણય જે થયો, એ તે આ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સલાહકારો ઘણી આ પ્રકારની, કારણ કે જેનું લક્ષ્ય શરીર ઉપર જ છે. તમે ધ્યાન રાખો, તમે ધ્યાન રાખો, તમે શરીરનું ધ્યાન રાખો, તમે ખાવા પીવાનું ધ્યાન રાખો. તમારી તૈયારી છે 32 થયા છે ને આવતા વર્ષે 33 છે. કૃપાવદેવનો ટાઈમ આવી ગયો છે. કાલે મને કીધું કે તમારે વરસ જ છે, પછી સમજી લેજો કે પોતાની ખાવા પીવા ઉપર છે, તો બીજાની ખવડાવવા પીવડાવવા ઉપર હતું જે રોઈને ખાઓ 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 ખાઓ. એ કે જો આ જીવનમાં અનંત કાળ સુધી ટકી રહેનારું જે જાણવા રૂપ જે જીવન છે, એ જીવનનો નિર્ણય થતો હોય તો અત્યારનો આ ક્ષણે આ ચામડાથી આત્માનું છૂટું પડવું પણ મંજૂર છે. કારણ કે અનંતની યાત્રાનો દ્રઢ નિર્ણય એ જ આ જીવનની યાત્રાની સાર્થકતા છે. ખરેખર આ વાત જો અંતરમાં ઉતરે તો કોઈક વિરલાને ઉતરે છે. કોણ છે તે વિરલો? એવો વિચાર પણ જ્ઞાનીને નથી. આ વિચાર કરવામાં પણ આ અનંત કાળની જાણવારૂપી યાત્રાને ચૂકી જાય છે. ત્યાં એની યાત્રામાં એવી તન્મયતા છે. કોણ છે તે વિરલો એમાં પણ પ્રશ્ન નથી. એમાં વિરલાને ખબર નથી કે એ વિરલો હું છું, એ તો બીજાને ખબર છે કે આ એ વિરલો છે. પોતાને ખબર નથી. પોતે આરામથી મસ્ત ઊંઘ લેતો હોય અને લોકોનું ટોળે ટોળું ત્યાં ફરતું હોય. જે આરામથી ઊંઘી રહ્યો છે એને તો ખબર નથી કે વિરલો હું છું, કે જો બધાની વચ્ચે પણ ઊંઘી રહ્યો છું આરામથી મસ્ત. એ તો બીજાને ખબર છે કે આ કોઈ વિરલો છે, કારણ કે એને તો પોતાની અનુભૂતિ સિવાય બીજું કઈ નથી. ઊંઘની સુખની અનુભૂતિ કરનારાને એ વિરલો હું એ પણ વિકલ્પ નથી. એ તો બીજા નક્કી કરે છે. અને એ પણ કોઈક એ વિરલા હોય છે જે વિરલાની ઓળખાણ કરી શકે. કૃપાળુ દેવ તો મળવા મુશ્કેલ છે. કૃપાળુ દેવ આવા મહિમાવાન હતા એવો નિર્ણય કરવા વાળા પણ મુશ્કેલ છે. અને તો એ લાગે ખાધું પીધું નહીં, બરાબર ધ્યાન રાખ્યું નહીં, દવા લીધી નહીં, શરીરનું ધ્યાન રાખ્યું નહીં. અનંતનું જાણવારૂપ જે યાત્રા છે એમાં છૂટો ભેદ પડતો જાય. હજી એમાં થોડી સૂક્ષ્મતા સમજવાની છે. શુદ્ધ ભાવમાં સૂક્ષ્મ વાત છે. આ વાતને તમને એટલા ભાવથી બતાવું છું, એટલી આત્મીયતાથી બતાવું છું. તમને અંદરમાંથી ખબર પડતી હશે કે આ જે જાણવાળું પરિણમન કેવા પ્રકારનું અંદરમાં ચાલી રહ્યું છે. ચહેરા પરની પ્રફુલ્લિતતાથી એ ખબર પડે કે આ જાણવાળું પરિણમન કેવું ચાલી રહ્યું છે. તો કે હજી પણ જીવ બ્રહ્મા છે.
ચહેરા પરની પ્રફુલ્લિતતાથી તો રાગનો વિકાર કેવો છે એ ખબર પડે. અંદરના જાણપણાને તો આ ચહેરાની રેખાઓમાં જે પલટાવ ને બદલાવ છે એની સાથે કોઈ સંબંધ નથી. એ ચહેરાની રેખાનો પલટાવ તો રાગની નિશાની છે. જાણપણું તો નિરંતર જાણવું 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 એના રૂપે સ્વભાવ છે. એ સ્વભાવની પૂર્ણતાને જે અનુભવે છે શુદ્ધ ભાવને પામે છે. આનું નામ ધર્મ છે. આ ધર્મ એક જ છે. મોક્ષના માર્ગ બે નથી. માર્ગ તો એક જ છે. માર્ગ ક્યારેય બે નહીં હોય, પણ અનેકાંત સ્વરૂપે આગમમાં ઉલ્લેખ છે. મોક્ષ માર્ગ એક પણ છે, મોક્ષ માર્ગ અનેક પણ છે. હવે એ વાતને થોડી સમજે. આ વાતની તો અમને ખબર જ નથી. અમે તો આજ સુધી એટલું જ માનતા હતા કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ. આ બીજો ક્યાંથી આવ્યો? બહુ સૂક્ષ્મ રહસ્ય છે. બહુ સૂક્ષ્મ રહસ્ય. મોક્ષ માર્ગ જે છે તે મોક્ષ માર્ગ એક નથી, મોક્ષ માર્ગ અનેક છે. અનેક છે તો કેટલા છે કે મોક્ષ માર્ગ અનંત છે. બે ચાર નહીં, અનંત છે. અનંત છે. મોક્ષ માર્ગ અનંત છે. આદિનાથ ભગવાન મોક્ષ પામ્યા તો મોક્ષનો માર્ગ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા. એટલે તો ખબર છે ને, સમ્યક દર્શન નું નામ ખાલી મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની એકતા. એ તો અમારી નોની પણ બોલે. હમણાં ગયા વ્યાખ્યાનમાં કીધું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વગર મોક્ષ થશે કેમ? તો કે પેલું એકતા તો રહી ગયું તું. તમે મને તો યાદ કરાવ્યું તું એવું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા. અને આ તો ખાલી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલું જ બોલ્યા. એકતા કેમ ન બોલ્યા? બરાબર. એકતા ખાસ મહત્વની છે. એકતા, આ યુનાઇટ, ત્રણે ત્રણની યુનિટી. આદિનાથ ભગવાન મોક્ષે ગયા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાના બળ પર. તો આદિનાથ ભગવાનનું જે સમ્યક દર્શન, અજીતનાથ ભગવાનનું સમ્યક દર્શન એક બે નું એક જ હતું કે જુદું હતું? અજીતનાથ ભગવાનનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અલગ હતું કે નહીં? સંભવનાથ ભગવાનનું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એમનું હતું કે નહીં? જો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે, તો અનંત જીવો મોક્ષે ગયા છે. એ અનંત જીવો પોતપોતાના મોક્ષના માર્ગ પર ચાલીને, એટલે મોક્ષ માર્ગ અનંત પણ છે અને મોક્ષ માર્ગ એક પણ છે. આવું અનેકાંત સ્વરૂપી મોક્ષ માર્ગ ભાગ્યો વિતરાગી દેવે. કારણ કે ભલે માર્ગ એક હોય, પગ તો બધાના પોતપોતાના જ હશે ને. શરીર ક્યાં ચાલે છે? રસ્તા ઉપર. તો રસ્તો પર આવ્યો કે નહીં? પરની વાત ચાલતી હોય, રસ્તાની વાત ચાલતી હોય તો પછી પરની જ વાત આવશે. અને મોક્ષના માર્ગની વાત ચાલતી, મોક્ષની, તો ત્યાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આવશે. પોતાના પગ પર ચાલીને મોક્ષનો માર્ગ પર ચાલી શકાય. એટલે કે ગુરુ ખાલી દેવો છે, પગ તો પોતાના જોશે. એ કહેશે ચાલ્યા આવો પાછળ પાછળ, પણ તમે તેડી નહીં શકે. ચાલવું તો પડશે. એ તેડી લે તો એમ કહેવાય કે પર આવી ગઈ.
બે ભેગા થયા ત્યારે ફળ આવ્યું. એકલા એકલા ચાલે. જેટલા જીવ આજ સુધી મોક્ષે ગયા અને જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જશે, એ પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના બળ વડે જ મોક્ષને પામે છે. તેથી જેટલા જીવનો મોક્ષ એટલા મોક્ષના માર્ગ. સ્વરૂપની દ્રષ્ટિએ તો મોક્ષ માર્ગ એક છે, સંખ્યાની દ્રષ્ટિએ મોક્ષ માર્ગ અનંત છે. ક્વોલિટી ને ક્વોન્ટિટી. દર્શન જ્ઞાન જરૂરી છે. તમે ઘરે ગયા તમારી ગાડી લઈને, તમે ઘરે જાય તમારી ગાડી લઈને, તમે ઘરે જાય તમારી ગાડી બધાની પોતપોતાની છે, રસ્તો એક જ છે. હવે પૂછ્યું કે એક સાધન થી આવ્યા કે જુદા સાધન થી આવ્યા? સાધન તો બે છે. આમ રસ્તો એ સાધન છે, ગાડી સાધન છે. આમ જો તો એક દ્રષ્ટિએ જો તો એક જ સાધન થી આવ્યા છો બધા, રસ્તો એક જ હતો. અને આમ જો તો અલગ અલગ ગાડી થી આવ્યા છે, જુદું જુદું સાધન પડતું. સાધન ની વાત કરીએ તો સાધન એક પણ છે ને સાધન જુદા જુદા પણ છે. એમ આ મોક્ષનો માર્ગ જે છે એ સ્વભાવની દ્રષ્ટિએ એક પણ છે અને સંખ્યાની દ્રષ્ટિએ અલગ અલગ પણ છે. આવું અનેકાંત સ્વરૂપી મોક્ષ માર્ગ અહીંયા કયો છે, જેની ટૂંકી ચર્ચા અત્યારે આપણે કરી. હવે આગળ 307મો પ્રશ્ન લેશું, જેમાં હજુ આનો ખુલાસો થશે. 307મા પ્રશ્નમાં નિશ્ચયથી તથા વ્યવહારથી સપ્ત વ્યસનનો ત્યાગ કોને કહેવાય? સાચો જૈન કોણ? મહાવીરનો વારસદાર કોણ? એ જાણ્યા પહેલા આપણે એ સમજશું કે મહાવીરનો વારસો કયો. રાજગીરીનું સમોસરણ કે પછી વૈશાલીનો મહેલ? કયો વારસો મહાવીરનો? એ સમજાય છે તો વારસદાર સમજતા વાર નહીં લાગે. ચર્ચા આપતી વખતે કરશે. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉપજ્જાયાણં નમો યોએ સર્વસર્વજ્ઞાનાય